નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પરશુરામ યુવા સંગઠન પાદરા તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની આરતી ઉતારી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની ઉજવણી પાદરા પરશુરામ યુવા સંગઠન પાદરા તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ 26 જેટલા હિન્દુઓના મોત થયા છે, જેના કારણે તમામ કાર્યક્રમ રદ કરી અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન પરશુરામજીની આરતી ઉતારી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુઓને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા પરશુરામ યુવા સંગઠન તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજે પરશુરામ જયંતિનો ઉત્સવનું આયોજન કરેલ હતું, પરંતુ આજે અમે આ આખો પ્રોગ્રામ મુલતવી રાખેલો હતો અને ભગવાન પરશુરામની આરતી કરીને અને ભગવાન જે કાશ્મીરમાં 27 લોકોને જે આતંકવાદીઓએ જે મૃત્યુ ઘાટ ઉતાર્યા હતા એમને ભગવાનને પ્રાર્થના કરી કે તેમને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। જય પરશુરામ, હર હર મહાદેવ। આજે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની જન્મ જયંતિ હોવાથી આજે શોભાયાત્રાનું દર વખતની જેમ આયોજન કરેલ હતું, પરંતુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદીઓએ 27 હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા છે એના સંદર્ભમાં અમે લોકોએ આજે પરશુરામ ભગવાનની શોભાયાત્રાને મુલતવી રાખી અને પરશુરામ ભગવાનની આરતી ઉતારીને આજે 2 મિનિટનું મૌન પાડી અને આ 27 હિન્દુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન પરશુરામ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે લોકોએ પ્રાર્થના કરી છે। જય જય પરશુરામ, મહાદેવ હર। જય પરશુરામ, હર હર મહાદેવ। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સમસ્ત હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજ રોજ અક્ષય તૃતીયા એટલે અખાત ત્રીજ આપણે કહીએ છીએ। અખાત ત્રીજના દિવસે અમે ભગવાન પરશુરામજીના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, પરંતુ જે કાશ્મીરના પહેલગામમાં મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ નિર્દોષ પર્યટકો ઉપર જે હુમલો કરી અને તેમની નિર્દય હત્યા કરવામાં આવી, તેના ભાગરૂપે અમે જે લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળે એ માટે શોભાયાત્રા અને જે સમૂહ ભોજન હતું તે પર રદ કરેલું છે અને ભગવાન પરશુરામના આરતી કરી અને ભગવાન પરશુરામના ચરણોમાં પ્રાર્થના કરી કે જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ આપે। બસ એ જ પ્રાર્થના કરી। હર હર મહાદેવ, જય પરશુરામ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।